જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નાગ દેવતાની સત્ય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જૂનાગઢથી 30 કિલોમીટર દૂર માણેકવાડા ગામના શ્રી માલ બાપાની સત્ય ઘટના કે જેઓ નાગ દેવતા હતા. ન્યાય કરવા માટે પોતે 2 ભાગ થઈ ગયા અને અમર થઈ ગયા. કથા એવી છે કે જૂનાગઢ તાંબે માનેકાવાળા અને મગરવાડા નામના ચરણ લોકોના 2 ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા, પરંતુ ટંટો વળતો નહીં. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા હતા. કોઈ એકમત થતો નથી. લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો હતો. તે જ વખતે તેઓએ સામેથી જબરજસ્ત સર્પને આવતા દીઠો. કોઈ કે મસ્કરીમાં કહ્યું, ભાઈ, નાગ દેવતાને જ કહીએ કે આપણે સીમાડો વહેંચી આપો. તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટા બોલી ઉઠ્યા, હે બાપા, સાચી વાત છે. તમારા તમે દેવ પ્રાણી છો, એ અમારા સીમાડા તરીકે અમને કબૂલ છે. સાંભળીને તરત જ એ ફણધર થંભ્યો. વાંકી ચૂકી ચાલ છોડી ને સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. એનો લીટો પડતો ગયો. એ પ્રમાણે ખોટ નખાતા ગયા. એ લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઈ ને 2 પક્ષો બોલ્યા, વાહ બાપા, વાહ મારા દેવતા. ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા. સર્પ ચાલતો ચાલતો બરોબર એક વિકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઈ ગયેલું અણીદાર ઠૂઠું પોતાના સામે ઊભેલું હતું. બરસી જેવી ઝીણી એની અણી જોઈને નાગ પળભર થંભી ગયો. તરત જ માણસો બોલી ઉઠ્યા, હવે શું થશે? બરાબર આપણા સરખે સરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલો. હવે જોઈએ કે દાદો કોને રહે દેશે. આ શબ્દો જાણે કાન માંડીને સાપ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કઈ બાજુ ચાલું. જે બાજુ ચાલીશ તે બાજુવાળની 1 તસુ જમીન કપાઈ જશે. એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો. સર્પે નિર્ણય કરી લીધો અને પોતે સીધો ને સીધો ચાલ્યો. કેરડાના થર ઉપર જ ચડ્યો. સીધો એ ઠૂઠાની અણી ઉપર ચડ્યો. અણી એની ફેણમાં સોસરી પરોવાઈ ગઈ. સર્પ જોર કરીને બીજી બાજુ ઉતરવા લાગ્યો. એમને એમ પૂંછડી સુધી ચીરાઈ ગયો. લગાર પર તર્યો હોત તો વહેંચણ અનસરખી કહેવાત. એનું નામ સીમાડે સર્પ ચીરાણો. આ એ જ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો માલ નામે ઓળખે છે અને ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબના એ કુળદેવતા મનાય છે. ને વર કન્યાની સેડાસેડી ત્યાં જઈને સોડાય છે. જય શ્રી નાગ દેવતા, જય માલ બાપા. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.